આ સાથે જ માર્કેટ આઉટલુક ઉપર વધુ ચર્ચા કરવા માટે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, સ્વાગત છે સીએનબીસી બજારમાં. જે રીતના માર્કેટમાં એક આપણને નેગેટિવ સાઇડનું ટર્મોઇલ જોવા મળ્યું છે અને 7100ના લેવલથી લઈને 7050 સુધીના લેવલ આપણને જે રીતના બ્રેકડાઉન થતા દેખાયા છે, શું એક્સપેક્ટ કરી શકાય? આવતીકાલે બજાર અહીંથી એક પુલબેક દેખાડશે કે પછી ડાઉનસાઇડ આગળ વધતી જોવા મળશે? નિફ્ટીના અગર ડેલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો એક લાસ્ટ શુક્રવારે એક વોલેટિલાઇટ ટ્રેડિંગ સેશન પછી એક હેમર પેટર્ન ફોર્મ થયું હતું. તો એવું એક રિવર્સલ પેટર્ન છે. ઓલ્ધો એવું કઈ વીકલી ચાર્ટ્સ ઉપર એવો કઈ પોઝિટિવ પેટર્ન નથી, એટલે નિફ્ટી બ્રોડર બેઝ ઉપર બોટમ થઈ ગયું છે એવું લાગતું નથી. પણ કેમ કે આ ડેલી ચાર્ટ્સ ઉપર ઓવરસોલ્ડ ઝોનમાં એવી રિવર્સલ પેટર્ન ફોર્મ થઈ છે અને એના પછી કાલેની ટ્રેડિંગ સેશનમાં એક સારું ગેપઅપ ઓપનિંગ સાથે એક પોઝિટિવ ફોલોઅપ મોમેન્ટમ હતું. એટલે ઉપર 7240 સુધી શોર્ટ ટર્મમાં માર્કેટ્સ આવી શકે છે એવું અમને લાગી રહ્યું છે. આજેનું જે કરેક્શન છે એ પ્રોબેબલી એક લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ ઉપરનું એક રિટ્રેસમેન્ટ છે. કાલે જે ગેપ ક્રિએટ થયો હતો 7035 ની આજુબાજુ ગેપ આજે ફિલ થયો છે અને કાલેની ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ આવર કાલેની ટ્રેડિંગ સેશનનો પહેલો આર એક બહુ મહત્વનું ટ્રેડિંગ રહેશે. જો અગર 7030 ની નીચે અગર કાલે ફર્સ્ટ આવરમાં નિફ્ટી સસ્ટેન ટ્રેડિંગ કરે તો એક માર્કેટ માટે નેગેટિવ રહેશે. એક બે દિવસમાં પછી હજી સેલિંગ આવી શકે છે. પણ જો અગર 7030 નું લેવલ પ્રોટેક્ટ કરે, જો અગર કાલેની ફર્સ્ટ આવરમાં અને ત્યાંથી જો અગર પોઝિટિવ મોમેન્ટમ ફરીથી પિકઅપ થાય તો પોસિબિલિટી છે કે આજેનું કરેક્શન ફક્ત એક ગેપ ફિલ કરવા માટે એક કરેક્શન હતું અને ઉપર પછીથી 7240ના ટાર્ગેટ્સ આવતા એક અઠવાડિયામાં કે બે અઠવાડિયામાં આવી શકે છે. તો ફ્રેશ પોઝિશન નિફ્ટીની લેવું હોય તો કાલેનું ફર્સ્ટ આવરમાં ધ્યાન રાખો. 7030 થી ઉપર જો અગર માર્કેટ સસ્ટેન થાય તો એક પોઝિટિવ જસ્ટ એક શોર્ટ કવરિંગ મૂવ માટે 7240ના ટાર્ગેટ માટે એક બાય સાઇડ પોઝિશન લઈ શકે છે. જો અગર ફર્સ્ટ આવરમાં પણ એક જો આજે આપણે જોયું એવું પ્રેશર કન્ટિન્યુડ રહે, 7030 ની નીચે કન્ટિન્યુડ મોમેન્ટમ રહે તો પોસિબલ છે સેલિંગ પ્રેશર હજી વધી શકે છે. સાથે જ અહીંયા આપણે જોઈએ તો માર્કેટનો ટ્રેન્ડ આપણને જે રીતના નેગેટિવ બનતો દેખાયો છે, ઇન્ડેક્સ બેઝ સ્ટોક ઉપર હજુ પણ આપણને વેચવાલીનું પ્રેશર હાવી થતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને પીએસબી તરફથી જોઈએ તો આપણને સૌથી વધારે દબાણ રહ્યું છે. એમાં પણ ફ્રન્ટ લાઇનર, એસબીઆઈ, બીઓબી અને પીએનબી જેવા કાઉન્ટર્સ વધારે દબાણમાં દેખાયા છે. અહીંયા આઉટલુક શું રાખવો જોઈએ? જો અત્યારે ટ્રેન્ડ આપણને આખી આ સિરીઝ દરમિયાન જોઈએ તો પણ ખાસો નેગેટિવ બનતો દેખાયો છે. અહીંયાથી હવે શોર્ટ ઇનિશિએટ કરી શકાય તેવી જગ્યા દેખાય છે કે પછી અહીંયા કોઈ બાય કોલ ઇનિશિએટ કરવો જોઈએ? પીએસયુ બેંક્સ ઓવરઓલ જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડમાં છે. હજી બી લો ટોપ લો બોટમ્સનું ફોર્મેશન હજી બી કન્ટિન્યુડ છે અને જે મોમેન્ટમ કાલેની ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું એ પ્રોબેબલી એક શોર્ટ કવરિંગ મૂવ જેવું છે લાગી રહ્યું છે. એવા કઈ રિવર્સલ પેટર્ન પીએસયુ બેંક્સમાં હજી ફોર્મ થયા નથી કે અહીંથી એક બાઇંગ ઇનિશિયેટ આ સ્ટોક્સમાં કરવી જોઈએ. ડેફિનેટલી એક સેલ ઓન રાઇઝ માર્કેટ છે આ પીએસયુ બેંક્સ માટે. તો કોઈ એક ઉછાળો આવે આ સ્ટોક્સમાં તો એક ઉપરના લેવલ્સ ઉપર પીએસયુ બેંક્સમાં હજી બી શોર્ટ પોઝિશન ક્રિએટ કરવું જોઈએ. કરન્ટલી ઓલરેડી એક કરેક્શન પછી એક સાઇડવેઝ મોમેન્ટમ છે ગયા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે. રેન્જમાં વોલેટાઇલ છે આ સ્ટોક્સ અને જો અગર કરંટ લેવલ્સ ઉપર શોર્ટ નહીં કરવું જોઈએ પણ જો અગર એક સિગ્નિફિકન્ટ બાઉન્સ આવે માર્કેટ પાછું 7240 250 ની રેઝિસ્ટન્સ ઉપર આવે તો ત્યાં મારા ખ્યાલથી એક સારો મોકો રહી શકે છે ફરીથી આમાં શોર્ટ પોઝિશન્સ બનાવવાના. ઓકે, સાથે જ અહીંયા પીએસયુ બેંક સાથે બીજો એક કાઉન્ટર્સ આપણે જોઈએ મેટલ સ્પેસમાંથી વેદાંતાના કાઉન્ટરની અંદર આપણને એક દબાણ સારું એવું આગળ વધતું દેખાયું. ટાટા સ્ટીલની અંદર આપણે જોઈએ તો ત્યાંથી પણ આપણને એક પ્રેશર આગળ વધતું દેખાયું હતું. આવા કાઉન્ટર્સમાં કે જ્યાં ઓલરેડી આપણે એક સારા એવા બીટ એન્ડ ડાઉન થતા જોઈ ચૂક્યા છે, એમાં હજુ પણ આપણને વેચવાલી આવી થતી દેખાય છે. તો અહીંયા કોઈ ટ્રેડિંગ આઈડિયાઝ અપનાવવા જોઈએ કે પછી આ બધા કાઉન્ટર્સને અત્યારે અવોઇડ કરવા જોઈએ? એ અમને લાગે છે કે મેટલ સ્પેસમાં એક શોર્ટ કવરિંગ રેલી કરંટ લેવલ્સથી આવી શકે છે. આપણે ઓલરેડી જોયું છે કે કાલેની ટ્રેડિંગ સેશનમાં કાલે પરંતુ 2 દિવસની ટ્રેડિંગ સેશનમાં મેટલ્સમાં વેદાંતા છે, ટાટા સ્ટીલ છે, એવા હિન્દુસ્તાન ઝિંક એવા સ્ટોકમાં એક સારી અપમૂવ હતી. તો અપમૂવ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. વેદાંતા પોસિબલ છે અપસાઇડ આ મોમેન્ટમ જો અગર એવો કન્ટિન્યુડ રહે તો 7980 સુધીના લેવલ્સ આવતા 2 થી 3 અઠવાડિયામાં આવી શકે છે. ઇવન ટાટા સ્ટીલ આપણે અગર ગયા 3 મહિનાની મૂવ જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડ પછી એક સાઇડવેઝ રેન્જ બની ગયું છે ટાટા સ્ટીલમાં. ઓવરઓલ જ્યાં હમણાં માર્કેટ ગયા 1 મહિનામાં માર્કેટમાં કરેક્શન આવ્યું છે ત્યારે આ સ્ટોક એક સાઇડવેઝ મોમેન્ટમમાં રહ્યું છે. તો ડાઉન ટ્રેન્ડના પછી જે સાઇડવેઝ મોમેન્ટમ આવે છે
એક પ્રોબેબિલિટી, એક એક્યુમ્યુલેશન ફેઝ આમાં હોય છે. હાલાકી શોર્ટ ટર્મમાં એવું નથી કે આ ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે, પણ અહીંયાથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ થશે મેટલ સ્ટોક્સમાં. તો મેટલ સ્પેસમાં કરન્ટલી શોર્ટ પોઝિશન હમણાં નહીં બનાવવી જોઈએ. ઇનફેક્ટ જો અગર અહીંયાથી શોર્ટ કવરિંગ મૂવ માર્કેટમાં આવે તો મેટલ સ્પેસ એક લીડ કરી શકે છે શોર્ટ કવરિંગ રેલી માટે. તો વેદાંતા અને ટાટા સ્ટીલ આ બંને સ્ટોક્સમાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એક પોઝિટિવ બાયસનું પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ, જેમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ શોર્ટ કવરિંગ મૂવમાં આવી શકે છે. ઓકે, સાથે જ અહીંયા બીજું એક ફેક્ટર આપણે જોઈએ કે જે આપણને માર્કેટ માટે ખાસ હવે એક ડિસિઝિવ તંતુ દેખાઈ શકે છે. જે સ્ટોક સ્પેસિફિક આપણને ટ્રેન્ડ ઓએમસીઝમાં પોઝિટિવ સાઈડ ઉપર બનતો દેખાયો હતો, ત્યાં આજના દિવસમાં એક મોટું ફંડામેન્ટલ ન્યૂઝ સાથેનું રિવર્સલ દેખાયું છે ઓએમસીઝ માટે, અને ખાસ કરીને જે અપસ્ટ્રીમ કંપનીઝ છે તેના માટે થઈને આઉટલુક અહીંયા શું રાખવો જોઈએ? હવે અહીંયા સ્થિતિ ચેન્જ થતી દેખાઈ શકે તેમ છે? ઓવરઓલ હજી બી કરેક્ટિવ મોડમાં છે. જો અગર આપણે સ્પેશિયલી બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીના ચાર્ટ જોઈએ તો પણ એક લાગે છે એક સાઇડવેઝ રેન્જ હમણાં બની જશે આ સ્ટોક્સમાં. કરંટ લેવલ્સથી ગયા એક મહિનામાં જે કરેક્શન આવ્યું છે એના પછી અહીંયાથી સિગ્નિફિકન્ટ લોઅર સાઇડ હજી 8-10% લોઅર લેવલ્સ અહીંયાથી મળશે એવું લાગતું નથી. તો એક સાઇડવેઝ મોમેન્ટમમાં રહી શકે છે ઓએમસીઝના કાઉન્ટર. તો આ કાઉન્ટર્સમાં અત્યારે કોઈ પોઝિશન નહીં બનાવવું જોઈએ. આના ઓપોઝિટ અગર ઓએનજીસી જેવા કાઉન્ટર્સ જોઈએ તો એ કાઉન્ટર્સમાં અમને લાગે છે કે કરન્ટલી એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઓલ્ધો ગયા 2 અઠવાડિયા આપણે જોયું છે ક્રૂડ ઓઇલ પ્રાઇસમાં એક સારું મોમેન્ટમ બિલ્ડઅપ થયું છે, પણ જનરલી આ સ્ટોક એક કરેક્ટિવ એક્શન બતાડી છે ઓએનજીસીએ. ગયા 4-5 મહિનાથી જનરલી આ ક્રૂડનું ટ્રેન્ડ ફોલો કરી રહ્યું છે. ક્રૂડમાં કરેક્શન આવે ત્યારે સ્ટોકમાં કરેક્શન આવી રહ્યું છે, અને ક્રૂડમાં જ્યારે બી પુલબેક રેલી આવે ત્યારે એક અપસાઇડ મોમેન્ટમ આવી રહ્યું છે આ સ્ટોકમાં. અહીંયાથી ટ્રેન્ડ રિવર્સલ નહીં, બટ ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ મૂવ કે એક પુલબેક મૂવ આ સ્ટોકમાં આવી શકે છે, અને 218 થી 220 ના લેવલ્સ ફરીથી આ સ્ટોકમાં આવી શકે છે. તો ઓએનસીઝમાં કરન્ટલી ટ્રેડ અવોઇડ કરવું જોઈએ. ઓએનજીસી કરંટ લેવલ્સ એક 218 થી 220 ના મૂવ માટે ઓએનજીસીમાં એક ખરીદારી કરંટ લેવલ્સ ઉપર કરી શકે છે. ઓકે, આ સાથે જ રુચિત અહીંયા રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમુક અમે રેકમેન્ડ કરે છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર રુચિ, અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. તો એ સાથે જ હવે આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે થઈને આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.